જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો કે આપણા પુષ્ટિ માર્ગમાં સૂતક અને પિંડરું પાડવાનો ખૂબ જ આગ્રહ રાખવામાં આવે છે. તો આ સૂતક પિંડરું શું છે, કોણે કેટલા દિવસ પાડવું જોઈએ, તેમજ દરેકના મનમાં ઉઠતો સવાલ કે જો હોટલનું કે બહારનું ખાઈએ છીએ તો પછી સૂતકનું કે બારમાનું ખાવામાં શું વાંધો? આ દરેક બાબતો પર સરળ ભાષામાં આજના સત્સંગમાં ચર્ચા કરીશું. વૈષ્ણવો, ખૂબ જ માહિતીસભર સત્સંગ છે, તો વિડીયોના અંત સુધી શ્રવણ કરશો અને તો જ બધું જાણી શકશો. કેવાળા વૈષ્ણવો, ઘણી વખત પૂરતી સમજ ન હોવાને કારણે આપણે સૂતકનું નામ સાંભળતા જ ગભરાઈ જઈએ છીએ. તો પ્રથમ તો આ સૂતક પિંડનું શું છે તેનો વિચાર કરીએ કે આપણા પુષ્ટિ માર્ગમાં આચાર વિચાર અને શુદ્ધિનું પાલન કરવું દરેક વૈષ્ણવો માટે ખૂબ જ જરૂરી છે. આપણે શ્રી મહાપ્રભુજીના સેવકો છીએ. શ્રી મહાપ્રભુજીએ પ્રસ્થાપિત કરેલો પુષ્ટિ માર્ગ એ વેદ મૂલક માર્ગ છે, વેદ પ્રતિપાદિત માર્ગ છે. તેથી વેદમાં જે આજ્ઞાઓ થયેલી છે તેનું પાલન કરવું વૈષ્ણવો માટે પણ ખૂબ જરૂરી બની જાય છે. શ્રી મહાપ્રભુજીના મત અનુસાર સેવા અને સ્મરણમાં ચિત્ત એટલે કે મનનું શુદ્ધ હોવું પણ ખૂબ જ જરૂરી છે. શ્રીમદ ભાગવત સપ્તમ સ્કંદ 9મા અધ્યાયના 39મા શ્લોકમાં ભક્ત પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે નેનન મનસ્તવ કથાસુ વિકુઠનાથ સંપ્રીતે દુરિત દુષ્ટમ સાધુ તીવ્રમ કામાતુરમ હર્ષ શોક ભયસ્નાર્થ તસ્મિન કથમ તવ ગતિમ વિમૃષામિ દિન. અર્થાત કે હે વૈકુંઠપતિ, મારું મન ઘણું દુર્દશાગ્રસ્ત છે, કારણ કે તે હર્ષ શોક ભય અને લોક પરલોકની ચિંતાઓથી વ્યાકુલ છે. આવા વ્યાકુલ મનથી આપની લીલાઓ અને કથાઓનો રસાનુભવ થતો નથી. હર્ષાર્થ એટલે કે લૌકિક હર્ષથી પીડાયેલું મન અને શોકાર્થ એટલે કે શોકથી પીડાયેલું મન. આમ અહીં કહેવાયું છે કે લૌકિક હર્ષ અને લૌકિક શોક એ દેવ કાર્ય, પિતૃ કાર્ય કે ધાર્મિક કાર્યમાં બાધારૂપ થાય છે, કે જેને આપણે અશોચ કે બાધક કહીએ છીએ. જન્મ પ્રસંગે લૌકિક હર્ષ થાય છે અને મરણ પ્રસંગે લૌકિક શોક થાય છે. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ચેતસ્તદ પ્રણમ સેવા, અર્થાત કે પ્રભુની સેવામાં ચિત્ત પરોવાવું એટલે કે મન એકાગ્ર થવું જરૂરી છે. જ્યારે તનુવિતજા સેવા કરતાં કરતાં સેવામાં મન પણ પરોવાય ત્યારે જ સેવા ફલરૂપ થાય છે. પણ જો મન લૌકિક હર્ષથી કે લૌકિક શોકથી વ્યાપ્ત હોય તો સેવામાં કેવી રીતે લાગી શકે? મન વગરની સેવા કે સ્મરણ એ માત્ર ક્રિયાવત બની જાય છે. કહેવાય છે ને કે જ્યાં મન ત્યાં તન. આ સંસારમાં બાળકના જન્મથી મોટો કોઈ હર્ષ નથી, કે કોઈ સ્વજનના મૃત્યુથી મોટો કોઈ શોક નથી. આમ લૌકિક હર્ષ કે લૌકિક શોકથી આવૃત થયેલું મન દોષવાળું ગણાય છે અને દોષયુક્ત મનથી ધર્મ કાર્ય નિષેધ છે, એટલે બાધક પાડવામાં આવે છે.
હવે ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે સૂતક પિંડરું તો જે લોકો સેવા કરતા હોય છે તેમણે જ પાડવાનું હોય છે, દરેકે પાડવું જરૂરી નથી. તો વૈષ્ણવો, આપણે આગળ જોઈ ગયા તે મુજબ આપણો પુષ્ટિ માર્ગ એ વેદ પ્રતિપાદિત છે. જીવ જ્યારે શ્રી વલ્લભ કુલ દ્વારા શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે ત્યારે દીક્ષા પ્રાપ્ત કરીને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ પ્રાપ્ત કરે છે. તો દરેક પુષ્ટિજીવો માટે પણ વેદ મર્યાદા અને આચાર વિચારનું પાલન કરવું આવશ્યક છે. તેથી દરેક વૈષ્ણવોએ સેવા પહોંચતા હોય કે ન હોય સૂતક પિંડનું પાલન કરવું જ જોઈએ. હવે આપણે કોને કેટલા દિવસનું બાધક લાગે તે જોઈએ અને પછી સૂતકનું ખાવું જોઈએ કે નહીં તેની ઉપર ચર્ચા કરીશું. તે પહેલાં વાલા વૈષ્ણવો, આવા પુષ્ટિ માર્ગીય સત્સંગના જ્ઞાનસભર વિડીયો જોવા માટે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો અને વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો. હવે વર્ણાશ્રમ પ્રમાણે સૂતક પિંડરું બ્રાહ્મણોને 10 રાત્રિ, ક્ષત્રિયને 12 રાત્રિ, વૈશ્યને 15 રાત્રિ અને શૂદ્રને 1 માસ પર્યંત પાડવાનું હોય છે, કે જેને સંપૂર્ણ સૂતક કહેવાય છે. મૂળ પુરુષથી લઈને 7 પેઢી સુધી સપિંડ કહેવાય છે. 8 થી 14 પેઢી સુધી સમાનોદત કહેવાય છે અને 15 થી 21 પેઢી સુધી સગોત્ર કહેવાય છે. સપિંડોનું સંપૂર્ણ સૂતક લાગે, સમાનોદકનું 3 રાત્રિનું સૂતક લાગે અને સગોત્રનું 1 રાત્રિ કે સ્નાન માત્ર આવે છે. આ પિંડરૂની શરૂઆત બાળકના જન્મથી જ થાય છે અને મરણ સૂતકની શરૂઆત સામાન્ય રીતે તો મૃત્યુ કાલથી બી થાય છે. ભલે ને પછી અગ્નિ સંસ્કાર ગમે ત્યારે થયા હોય. આ પિંડરૂમાં સ્પર્શનો બાધ નથી. જ્યારે સૂતકમાં જો સૂતકીને સ્પર્શ થઈ જાય તો સવસ્ત્ર સ્નાન કરવું અને કંઠી પણ બદલવી જોઈએ. સૂતકમાં શૃંગાર અને ભોગના સમયમાં જારીજી ઉઠ્યા પછી જ સૂતકીને દર્શન થઈ શકે છે. બીજા કોઈ સમયમાં દર્શન થઈ શકતા નથી. જ્યારે પિંડરૂમાં દરેક સમયમાં દર્શન કરી શકાય છે. જો સૂતકીનું અન્ન ખાય તો સૂતકી બરાબર ગણાય છે અને જેટલા દિવસ બાકી હોય તેટલા દિવસનું સૂતક લાગે છે. આમ સૂતક પિંડરૂના સામાન્ય નિયમો રહેલા છે કે જે દરેકે પાળવા ખૂબ જ જરૂરી છે. વૈષ્ણવો, જો સૂતક વિશે વધારે ઊંડાણથી જાણવાની જિજ્ઞાસા હોય તો કોમેન્ટ કરીને જણાવશો. સમય મળીએ વિશેષ ચર્ચા કરીશું. હવે પ્રશ્ન એ થાય કે ઘણી વખત આપણા સગા સંબંધીમાં કોઈનું મરણ થયું હોય ત્યારે સંબંધ નિભાવવા કે તેમનું માન રાખવા ત્યાં જમવું પડે તો શું કરવું, અને જો ન જમીએ તો તેમને ખોટું લાગે અને સંબંધ બગડે. અને હવે આજકાલ તો મોટી ઉંમરના દાદા દાદીનું પાણી ઢોળ કે ક્રિયામાં પણ ઘણા લોકો દેખાડો કરવા માટે મોટા જમણવારનું આયોજન કરતા હોય છે. તો ત્યાં જમવું કે નહીં? તો વૈષ્ણવો, ખરેખર તો આગળ જોયું તેમ સૂતકીનું અન્ન ખાઈએ તો તેના બરાબર સૂતક લાગે છે અને જે શાસ્ત્ર પ્રમાણ છે. આથી આપણે ખાવું તો ન જ જોઈએ અને વિનમ્રતાથી કહેવું કે ભાઈ, સદગતનું અમને પણ ઘણું દુઃખ છે. આ દુઃખની ઘડીમાં અમો આપની સાથે જ છીએ, પરંતુ આ ખાવા પીવાની વાત એ અમારા ધર્માચરણથી વિરુદ્ધ છે. તો ખોટો આગ્રહ ન કરો કે ખોટું દુઃખ
ન લગાડશો. અને સામા પક્ષે પણ સમજવું જોઈએ કે આપણે ધર્માચરણનું પાલન કરીએ કે ન કરીએ, પરંતુ જે લોકો પાલન કરી રહ્યા છે તેમાં બાધારૂપ તો ન જ થઈએ અને ખોટો અથાગ્રહ ન કરવો જોઈએ. હવે ઘણા એવી પણ દલીલ કરે છે કે બહારનું કે હોટલનું ખાવ છો તો બહારમાંનું ખાવામાં શું ખોટું છે? હોટલ કરતાં તો આ ઘણું શુદ્ધ અને ઘરનું છે. હવે આવા સંજોગોમાં શું કરવું? તો વૈષ્ણવો, ખરેખર તો બંને જગ્યાએ ખાવું તે વૈષ્ણવો માટે તો અયોગ્ય જ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે વૈષ્ણવોએ અસમર્પિત વસ્તુઓ ન લેવી જોઈએ. આપણા ભોજનમાં શુદ્ધતાની સાથે સાથે પવિત્રતાનો પણ વિચાર કરવામાં આવ્યો છે. બહારનું કે હોટલનું ખાણું કદાચ શુદ્ધ હોઈ શકે, પરંતુ પવિત્ર તો ન જ હોય. ત્યાં એઠા જૂઠાનો વિચાર હોતો નથી. ગમે તે વ્યક્તિ બનાવતો હોય છે અને ગમે તે વ્યક્તિ પીરસતો હોય છે. શાસ્ત્ર કહે છે કે જેના હાથનું અને જેનું એઠું ખાઈએ તેના જેવા આપણે બની જઈએ છીએ. અર્થાત કે તેના વાણી અને વર્તન આપણામાં આવે છે. આથી આ પ્રકારે ખાવાનું ટાળવું જોઈએ. રહી વાત બારમાનું કે દાડાનું ખાવાનું, તો એક તો સતતનું ન જ લેવું જોઈએ, અને બીજું કે આપણા ભોજનમાં શુદ્ધતા પવિત્રતાની સાથે સાથે કયા નિમિત્તથી બન્યું છે તેનો પણ વિચાર કરવામાં આવ્યો છે. બારમાનું એ એક મરણોત્તર ક્રિયાના નિમિત્તથી બનાવવામાં આવ્યું છે કે જેને પ્રેત ભોજન કહેવાય છે. આરિત સ્મૃતિમાં કહ્યું છે કે જેમણે શ્રી કૃષ્ણનું શરણ સ્વીકાર્યું છે તેમણે અન્ય દેવના મંદિરે ન જવું અને અન્ય દેવનો પ્રસાદ પણ ન લેવો. જો અન્ય દેવનો પ્રસાદ લેવાનો પણ નિષેધ હોય તો પછી અહીં તો મરણોત્તર ક્રિયાની વાત છે, તો કઈ રીતે લઈ શકાય? હવે રહી વાત હોટલની, તો જે લોકો બહારનું ખાય છે તેઓ હોટલમાં કોઈ નિમિત્તે નથી જતા. તે ભોજન કોઈના નિમિત્તથી નથી હોતું, તે તો માત્ર શોખ ખાતર જ જાય છે. જ્યારે બારમાનું તો એક નિમિત્તથી હોય છે. હવે આપણે ઘણી વખત ગાયો માટે કે કૂતરા માટે લાડવા બનાવીએ છીએ, ત્યારે તેમાંથી નાના બાળકને પણ લેવા દેતા નથી. કારણ કે દોષ લાડવાનો નથી, પણ ગાય નિમિત્ત કે કૂતરા નિમિત્તે છે, એટલે પાપ લાગે એવું જાણીને લેતા નથી. તો પછી મરણોત્તર ક્રિયાના નિમિત્ત શા માટે લેવું જોઈએ? અથવા તો ખોટો દુરાગ્રહ કરીને શા માટે લેવડાવવું જોઈએ? હવે આ બાબતમાં આનાથી વધારે ખુલાસો કરવાની જરૂર જણાતી નથી. અને છેલ્લે સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ, તે આજ્ઞા અનુસાર યથાશક્તિ સ્વધર્મનું પાલન કરવું, પરંતુ વિધર્મ તો ન જ કરવું. આ શાસ્ત્રો કે ધર્મ પાલન પણ ભગવાનમાં પ્રીતિ વધારવા માટે જ છે. જો ભગવાનમાં પ્રીતિ ન હોય તો આ ધર્મ પાલન એ માત્ર એક ક્રિયા જ બની જાય છે. માટે યથાશક્તિ ધર્મના આચરણનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. આજની ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.